નમસ્કાર મિત્રો, નર્મદા જિલ્લાના ટ્રાઇબલ મ્યુઝિયમમાં કેવડિયા અને ગભાણાના યુવક સાથે જે ઘટના ઘટી છે, ઘણી દુઃખદ ઘટના છે. ત્યારે આ જે યુવકો છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ડેડિયાપાડાના દિગ્ગજ ધારાસભ્ય અને આદિવાસી સમાજના હીરો તરીકે ઉભરી આવેલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તેમના બે યુવકો છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેવડિયા ખાતે જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે. જોકે આજ રોજ કેવડિયામાં એક મોટો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો. જોકે ચૈતરભાઈ વસાવાને અટકાવવામાં આવતા તેઓ પણ પોલીસની સામે આકરા સવાલો કર્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે સામાજિક પ્રસંગમાં જઈ રહ્યા છે અને પોલીસ છે એ તાનાશાહી કરી રહી છે. ખરેખર તેમને ડિટેન કરવામાં આવે છે, નજર કેદ કરવામાં આવે છે. ત્યારે આ બાબતને લઈને ચૈતરભાઈ વસાવા પણ રોષે જોવા મળી રહ્યા છે. ચૈતરભાઈ વસાવાની સાથે તેમની બંને પત્નીઓ પણ હતી. આદિવાસી સમાજના આગેવાનો હતા, આદિવાસી સમાજના લોકો પણ હતા. જોકે તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમને કેવડિયા જતા અટકાવવામાં આવ્યા હતા. તો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ચૈતરભાઈ વસાવા જઈ રહ્યા હતા. જોકે તેમણે કહ્યું છે કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, અહીં કોઈ પણ પ્રકારની ભાષણબાજી પણ થવાની નથી. જોકે તેમના જે બંને યુવકો છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ હતો અને ચૈતરભાઈ વસાવા જઈ રહ્યા છે. ત્યારે તેઓ કહી રહ્યા છે કે આદિવાસી સમાજ હંમેશા શિસ્તબદ્ધ સમાજ રહ્યો છે અને તેમને આ એક પ્રકારનો સામાજિક કાર્યક્રમ છે, ત્યાં જવાનો તેમનો સંવિધાનિક અધિકાર પણ છે. જોકે પોલીસ છે તાનાશાહી કરી રહી છે, આવું ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું છે. તો તેમણે કહ્યું છે કે અત્યાર સુધી જેટલા પણ આંદોલન થયા છે ત્યારે કોઈ પણ આંદોલનમાં અમે કોઈને પણ કોઈ પણ મિલકત હોય, જાહેર હોય કે પછી ખાનગી હોય, ક્યારે પણ નુકસાન પહોંચાડ્યું નથી. તો છતાં પણ તેમની સાથે આ પ્રકારનું વર્તન શા માટે કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ચૈતરભાઈ વસાવાએ પોલીસની સામે, પોલીસ પ્રશાસનની સામે પણ આકરા સવાલો કર્યા છે. જોકે તેમને તેમના પત્નીઓને અને જે તેમની સાથે આદિવાસી સમાજના લોકો હતા, આગેવાનો હતા, બધાને જ અટકાવવામાં આવ્યા હતા. તેમને નજર કેદ કરવામાં આવ્યા હતા. તો તેમણે કહ્યું હતું કે અહીં કેવડિયાની અંદર શાંતિપૂર્ણ કાર્યક્રમ થવાનો છે. જોકે પોલીસ જે પ્રકારનું વર્તન કરી રહી છે ઘણું જ ગેરવર્તન છે તેવું ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું છે. તો આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આ બાબતને લઈને રાજનીતિ કરી રહ્યા છે એવું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું છે. તો તેમણે કહ્યું છે કે આદિવાસીના સંવિધાનિક હક અને અધિકાર પણ છીનવવામાં આવી રહ્યા છે. તો સૌથી મોટી ખબર તો એ વાતને લઈને મળી રહી છે કે ચૈતરભાઈ વસાવાને અટકાવવામાં આવ્યા છે. મિત્રો, મળીશું એક નવા જ સમાચાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.